જુનાગઢથી ભવનાથમાં આવતા 200 મીટરના અંતરે 700 થી 800 વર્ષ જૂનું છે. રાજા રા નવગણ અને રાણક દેવી પણ માતાજીના દર્શને આવતા. નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમે આવી ગયા છીએ ભવનાથ તળેટીમાં અને અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. અહીંયા વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર અંદર આવેલું છે, જ્યાં અમે તમને બતાવશું. જુનાગઢથી ભવનાથમાં આવતા 200 મીટરના અંતરે આ વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે અને આગળ રસ્તો જાય છે ભવનાથ તળેટી. ચાલો આગળ તમને વિડીયોમાં બતાવીએ પ્રાચીન મંદિર. મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર 700 થી 800 વર્ષ જૂનું છે અને અહીંયા બે મુખ્ય મંદિરો છે. એક વિઠલા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે અને એક ઉપર ટેકરી પર આવેલું છે, ત્યાં એક મુખ્ય મંદિર છે વાઘેશ્વરી માતાજીનું મંદિર. આ માતાજી ગિરનાર પર્વત પર બિરાજમાન હતા, પરંતુ તેમના શ્રદ્ધાળુ જેની અનન્ય ભક્તિથી માતાજી બિરાજમાન થયા અને અહીંયા નીચે ગિરનાર પર્વતથી તળેટીમાં આવીને એના માટે અહીંયા બિરાજમાન છે. જે વૃદ્ધો, બાળકો જે અહીંયા દર્શન કરી શકે છે વિઠલા વાઘેશ્વરી માતાજીના મંદિરે. રાજા રજવાડાની શ્રદ્ધાની વાત કરવામાં આવે, રાજા રા નવગણ અને રાણક દેવી પણ માતાજીના દર્શને આવતા. અને બીજી મોટી વાત તો એ છે કે અંતિમ નવાબ પણ ખૂબ જ માતાજીને શ્રદ્ધાથી માનતા અને એમણે અનુદાનમાં એક સોનાનો મુગટ અને છત્તર પણ આપેલા છે. અત્યારે વાઘેશ્વરી માતાજીના મંદિરે અને અહીંયાના પૂજારી આપણી સાથે છે. તેને આપણે બે શબ્દો પૂછીએ કે અહીંયાનો ઇતિહાસ શું છે. તો દાદા, અહીંયાનો ઇતિહાસમાં શું શું છે? આ માતાજીનું મંદિર છે અહીંયા વાઘેશ્વરી માતાનું, અને અહીંયા એમ કે આ ગિરનારની તળેટીમાં આવેલું ભવ્યાતીત ભવ્ય અને પ્રાચીન અર્વાચીન મંદિર આવેલું છે મા વાઘેશ્વરીનું. અને આનો ઇતિહાસ એવો છે કે નરસિંહ મહેતા વંશજ કોઈ બ્રાહ્મણ ભક્ત હતા માતાજીના, અને એ ભક્તિ કરતા હતા. તો એને આપણે અહીંયા માતાજીએ દર્શન આપ્યા અને વચન આપ્યું કે અહીંયા જે કોઈ ભાવિ ભક્તો આવશે એના દુઃખ દૂર થશે. એવા વાઘેશ્વરી માતાનું અહીંયા મંદિર આવેલું છે. અને આપણે જે ઉપલા વાઘેશ્વરી છે તે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને આ માતાજીનું વિશ્રામ સ્થાન છે. અત્યારે જે આપણે વિડીયો ઉતારી રહ્યા છો એ એટલે એમ આ માતાજીનું છે. આ માતાજી એટલે કે મહિષાસુર મર્દની, જગતજનની, જગદંબા, દુર્ગા, ચંડી, ચામુંડાનું જ રૂપ ગણાય છે. જેવા કામ કર્યા એવા નામ પડ્યા. અને પાર્વતી માતાના વંશજ આમ કહો તો કહી શકાય. જગતના માતા પિતા શંકર, ભોલેનાથ અને પાર્વતી માતા હોય છે. તો આનું એક દુઆમાં એક વર્ણન કરું છું માતાજીનું કે પરાંબાને પ્રકૃતિ તું, સ્વપ્ન જાગૃત સુષુપ્તિ તું, તુર્યા સમાજ તારું રૂપ, જ્ઞાન ક્રિયા ઈચ્છા સુખ, હિરણ્યમય હિરણાક્ષી તું હે, પદ્માને પદ્માક્ષી તું હે, નંદા અને તું નીલા, તું નારાયણ ને નિર્મલા, તું પર્વત નંદાની પાર્વતી, તું સીતા સતી સત્યા, તું ભવાની ભગવતી ભવલભા ભાગીરથી, અન્નપૂર્ણા રૂપે તું મા જઠરાગ્નિ કરતી શાંત અને દયા શાંતિ તારું નામ, અણુ અણુમાં વાસ તારો અને પરમાણુમાં તારો પ્રકાશ, તુષ્ટિ જન્મ્યા સારે વેદ, એશુ પામે તારો ભેદ. આમ માતાજીનું આવું વર્ણન એટલે આ જગતજનની, જગદંબા, દુર્ગા, ચંડી, ચામુંડાનું રૂપ ગણાય. જય માતાજી. અને આ મંદિર છે તે નીચલા માતાજીનું મંદિર ગણાય છે. હા, આ નીચલા વાઘેશ્વરી માતાજીનું મંદિર ગણાય છે. અને અહીંથી 200 પગથિયા ઉપર જાઓ એટલે બાજુમાં સીડી છે, ત્યાંથી એ ઉપલા વાઘેશ્વરી ગણાય છે.
અને આ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. અને મારું નામ સુરેશકુમાર પી મહેતા. હું અહીંયા મંદિરે પૂજારી તરીકે સેવા આપું છું. અને અહીંયા અમે નવરાત્રિ દરમિયાન એવી વર્ષની 4 નવરાત્રિ દરમિયાન ઉત્સવો થતા હોય છે, યજ્ઞાદિ અને એવા બધા ઉત્સવો થતા હોય છે. અને આ માતાજી બહુ ચમત્કારી અને જલજલાટ માતાજી છે. દૂર દૂરથી લોકો આવે છે, એમ કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને આખા ભારત દેશ અને વિદેશથી પણ લોકો, કેનેડા, દુબઈથી પણ લોકો ઘણા આવે છે. અને એમ કહેતા હોય છે કે અમે અહીંયા આવ્યા પછી અમને અમારા કામ સફળ થયા છે, અમને આનંદ મળ્યો છે, અમે એના કામ બધા સફળ થતા હોય છે. એટલે લોકો વધારે પડતા અહીંયા દૂર દૂરથી પણ આવે છે. એવું આ માતાજીનું મંદિર છે. જય માતાજી. ખૂબ ખૂબ આભાર તમારો દાદા. જય માતાજી મિત્રો. હવે મેં તમને અહીંયા નીચલા વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરાવ્યા. હવે અમે આગળ તમને બતાવશું કે ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા બાજુમાં. એ 200 પગથિયા ચડીને આગળ આવેલું છે. ત્યાં હું તમને દર્શન કરાવું છું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિરે. અને ચાલો બધાને દર્શન કરાવું તમને. જય મા. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ. જય વાઘેશ્વરી.